સુરતમાં ધાર્મિક આસ્થા સમાન પ્રસાદમાં ઝેર ભેળવી પરિવારને મારી નાખવાનો પ્રયાસ કરાયા હોવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે। સુરતમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન પ્રસાદનો ઉપયોગ કરી આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું છે। ઉત્તરાયણની શાલિગ્રામ હાઇટ્સમાં એક પરિવારને અજાણ્યા શખ્સો દ્વારા દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ લટકાવીને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કરાયો હોય। આ મામલે પોલીસે સીસીટીવીના આધારે 5 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી તેમની પૂછપરછ શરૂ કરી છે। ગોરધનભાઈ બસરામભાઈ ડોંડાના પરિવારને ખત્મ કરવાનો પ્રયાસ કરાયો હોય તેમ લાડુ ખાધ્યા બાદ તમામની તબિયત વધુ બગડતા તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યાં પરિવારના કોઈ જાણભેદુ અથવા અંગત અદાવત રાખનાર વ્યક્તિ આ કૃત્ય કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। પ્રસાદ ક્યારે મૂકવો, કયા સમયે પરિવાર ઘરે હશે અને કઈ રીતે શંકા ન જાય તે રીતે લાડુ આપવા, આ તમામ બાબતો પૂર્વ આયોજિત કાવતરા તરફ ઇશારો કરી રહી છે। ત્યારે હાલ પરિવારના 3 સભ્યો સારવાર હેઠળ હોય પોલીસ તપાસમાં જ મહત્વના ખુલાસા થશે તેમ છે। જે ઉત્તરાયણની આપ વાત કરો છો તો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદના જે શાલિગ્રામ સ્ટેટસ છે એપાર્ટમેન્ટ છે એની અંદર જે આ ભોગ બનનાર પરિવાર છે એટલે કે ગોરધનભાઈ ડોંડા કરીને એમનું ફેમિલી રહે છે ઉત્તરાયણની અંદર શાલિગ્રામ સ્ટેટસમાં। એમના પરિવાર સાથેની જે ઘટના છે એની અંદર હકીકત એ રીતની છે કે ગોરધનભાઈ જે છે પરિવારના વડીલ છે એ જ્યારે એમના ઘરની બહાર કોઈ પ્રસાદી જે છે એ મૂકેલી હોય છે નાની થેલીની અંદર, એટલે આ ગોરધનભાઈ જે છે એમને એવું લાગે છે કે કોઈ પ્રસાદી મૂકી ગયું છે એટલે એ લઈ અને એમના ઘરમાં અંદર આવે છે। એ પ્રસાદીમાંથી પોતે જે છે મીઠાઈ એ લે છે અને એમના જે દીકરાની વહુ છે, એમનો જે દીકરો છે નિલેશભાઈ ગોરધનભાઈ ડોંડા, એમની જે વહુ છે એટલે કે કિરણબેન, એમને પણ એ વખતે એ ઘરમાં હાજર હોય છે એટલે એમને પણ કહે છે કે ભાઈ આ પ્રસાદી આપ લેજો। એટલે એમના જે દીકરાની વહુ છે એ પણ જ્યારે એ પ્રસાદી લે છે અને ગોરધનભાઈ પણ લે છે। ત્યારબાદ થોડા સમય બાદ ગોરધનભાઈની જે તબિયત છે એ વધારે ખરાબ થાય છે એટલે એમને તાત્કાલિક એક હોસ્પિટલ જે છે એ ખાતે લઈ જવામાં આવે છે એમના મિત્ર વર્તુળ એમની સાથે જે બેઠેલું હોય છે નીચે એમના દ્વારા। અને મીનવાઇલ થોડા સમય બાદ એમની જે દીકરાની વહુ છે કિરણ, એણે પણ આ પ્રસાદી થોડી માત્રામાં જે છે એ લીધેલી હોય છે એટલે એમને પણ આ રીતની અસર થાય છે એટલે એમને પણ જે હોસ્પિટલ છે લઈ જવામાં આવે છે। અને ત્યારબાદ આ જે સસરા અને એમના વહુ બંને એક જ પ્રસાદી લીધી હોય અને બંનેની તબિયત સમાન પ્રકારે જ ખરાબ થઈ હોય। સસરાની હાલત થોડી વધારે ગંભીર હોય એટલે બેભાન અવસ્થામાં હોય અને એમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે। ત્યારબાદ ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ એમની જે વહુ છે એમણે ઓછી માત્રામાં આ પ્રસાદી લીધેલ હોય, એમને થોડી સારવાર બાદ જે છે એ તબિયત સ્થિર થઈ જતા એમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે। ત્યારબાદ આ હકીકત છે એ એમના દ્વારા પરિવારના ધ્યાને મૂકવામાં આવે છે અને આ હકીકત ધ્યાને મૂક્યા બાદ પોલીસને જાણ થાય છે એટલે પોલીસ જે છે ઉત્તરાયણ પોલીસ જે છે એ ત્યાં સ્થળ પર પહોંચે છે અને જાણવા જોગનો જે છે એ દાખલ કરે છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।